ગુજરાતી બાળ વાર્તાઓ. ઘણા સમય પહેલા ધોકાપુર પાસે એક વિશાળ જંગલ હતું. તે જંગલમાં બે મિત્રો રહેતા હતા. એક હતો રીંછ અને એક હતો ઊંટ. રીંછનું નામ હતું કાળિયો અને ઊંટનું નામ હતું ટીલું. કાળિયો રીંછ ખૂબ જ આળસુ હતો. તે ઘમંડી પણ હતો અને તેનો મિત્ર ટીલું ઊંટનો સ્વભાવ પણ બિલકુલ એવો જ હતો. તેમના સ્વભાવને કારણે જંગલના બીજા પ્રાણીઓ પણ તેમનાથી દૂર જ રહેતા. તેઓ ટીલું ઊંટ અને કાલિયા રીંછ સાથે વાત પણ કરતા નહોતા. ટીલું ઊંટ અને કાળિયો રીંછ જંગલની અંદર એક નાની ઝૂંપડી બનાવી અને આરામદાયક જીવન જીવતા હતા. એક દિવસ જગ્ગુ ઘેટાએ પોતાનો જન્મદિવસ ઉજવતા જંગલના બધા પ્રાણીઓને પાર્ટીમાં આવવાનું આમંત્રણ આપ્યું. પરંતુ તેણે ટીલું ઊંટ અને કાલિયા રીંછને આમંત્રણ આપ્યું નહીં. જ્યારે ટીલું ઊંટને આ વાતની ખબર પડી ત્યારે તે ગુસ્સે થયો. જોયું કાળિયાભાઈ, જગ્ગુ ઘેટાએ જંગલના બધા પ્રાણીઓને આમંત્રણ આપ્યું, પણ આપણાને બેને આમંત્રણ આપ્યું નહીં. સાચી વાત. જો આપણાને બોલાવ્યા હોત તો આપણે ત્યાં એની પાર્ટીમાં કેટલું ખાઈ ગયા હોત. થોડું જ ખાત ને. પણ હકીકતમાં તે અમને બિલકુલ આમંત્રણ આપવા માંગતો ન હતો. હા, તેણે આપણાને પાર્ટીમાં આમંત્રણ ન આપીને આપણા બંનેનું અપમાન કર્યું છે. હું આ અપમાન સહન નહીં કરું. હું ચોક્કસ આ અપમાનનો બદલો લઈશ. ટીલુભાઈ, તું સહન નહીં કરે. તું શું કરી શકે? તું કંઈ કરી શકશે નહીં. પણ શું થશે જો જગ્ગુએ આપણાને આમંત્રણ ન આપ્યું? આપણાને કોઈ આમંત્રણની જરૂર જ નથી. આપણે બંને આમંત્રણ વિના તેની પાર્ટીમાં જઈશું અને પેટ ભરીને ખાધા પછી પાછા આવીશું. તું જલ્દી તૈયાર થઈ જા, આપણે હમણાં જ જઈશું. આ સાથે ટીલું ઊંટ અને કાળિયો રીંછ બંને ઝડપથી તૈયાર થઈને જગ્ગુ ઘેટાના ઘરે પહોંચ્યા. બધા મહેમાનો ભોજનનો આનંદ માણી રહ્યા હતા અને આ જોઈને ટીલું અને કાળિયાને પણ બધું ખાવાની ઈચ્છા થઈ અને તેઓ ભોજન તરફ આગળ વધ્યા. એટલામાં જ જગ્ગુ ઘેટું ટીલું ઊંટ અને કાલિયા રીંછને જોઈ. અરે, આ ટીલું અને કાળિયો અહીંયા શું કરી રહ્યા છે? મેં તો આ બંનેને બોલાવ્યા જ નથી. હું હમણાં જ કાઢી મૂકીશ એને. આટલું કહીને જગ્ગુ ઘેટું ગુસ્સામાં એ બંને પાસે ગયો. જગ્ગુ, અમને તારું વર્તન બિલકુલ ગમ્યું નહીં. શું અમે બંને આ જંગલના રહેવાસી નથી? તે જંગલના બધા પ્રાણીઓને આમંત્રણ આપ્યું, પણ તે અમને આમંત્રણ કેમ ન આપ્યું? મેં જાણી જોઈને તમને આમંત્રણ આપ્યું નહીં, કારણ કે તમે બંને ઘણું બધું ખાઓ છો અને ખાવ છો. એના કરતાં વધારે જમીન પર ફેંકીને બગાડો છો અને ભેંસની જેમ ખાઈને તમે ભોજન ઘરે પણ લઈ જાઓ છો. તમે બંનેને બીજા મહેમાનો જોડે વાતો કરતા નથી, બસ ખાલી બગાડીને જતા રહો છો. એટલે જ મેં તમને આમંત્રણ આપવાનું યોગ્ય ન માન્યું. આ મારું સંપૂર્ણ અપમાન છે જગ્ગુ. જો હું આ જંગલનો રાજા હોત તો હું તને હમણાં જ મારી નાખત. એવું લાગે છે કે તું દિવા સ્વપ્નો જોવા લાગ્યો છે. સાંભળ ભાઈ, તું ક્યારેય જંગલનો રાજા નહીં બની શકે અને તું કંઈ કરી પણ શકશે નહીં. હવે સીધી રીતે ઘરે જા અને ઊંઘમાં સ્વપ્ન જો. અને હા, તમે ઘરે જાઓ ત્યારે આ પાર્ટીની કંઈ પણ વસ્તુઓ સ્પર્શ ન કરતા, નહીંતર મારે તમારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી પડશે. જે રસ્તે આવ્યા હતા એ જ રસ્તેથી પાછા જાઓ. ટીલુભાઈ, શું તું મને અપમાનિત કરવા માટે અહીં લાવ્યો હતો? હવે ઘરે જવું છે કે હજુ વધારે જગ્યા છે પેટમાં અપમાન સાંભળવાની? જગ્ગુ, આજે તે જે રીતે મારું અપમાન કર્યું છે તેનો બદલો હું ચોક્કસ લઈશ. એક દિવસ મારો પણ સમય આવશે. આ શબ્દો સાથે ટીલું ઊંટ અને કાળિયો રીંછ ત્યાંથી ચાલ્યા ગયા. રસ્તામાં તેઓ સીધા શેરખાનની ગુફા સામે પહોંચ્યા અને તેને કહ્યું, મહારાજની જય હો. મહારાજ શેરખાન, તમારા રાજ્યમાં અમારા સાથે ઘોર અન્યાય થઈ રહ્યો છે. આવી ઘટના તમારા જેવા દયાળુ રાજાના રાજ્યમાં ક્યારેય ન બનવી જોઈએ. અરે ભાઈ, મને કહો શું થયું, ત્યારે જ હું સમજી શકીશ.
આમ ગોળ ગોળ વાતો ના કર. મહારાજ શેરખાન જગ્ગુ ઘેટાએ જંગલના બધા પ્રાણીઓને તેમના જન્મદિવસ પર આમંત્રણ આપ્યું, પણ અમને આમંત્રણ આપ્યું નહીં. પછી જ્યારે અમે તેના ઘરે આમંત્રણ વગર પહોંચ્યા ત્યારે તેણે અમને અપમાનિત કર્યા અને કાઢી મૂક્યા. હવે તમે જ કહો, શું તેણે સાચું કર્યું? અરે બુદ્ધિના બારદાનો, તમને એટલી અક્કલ નથી કે કોઈ પણ આમંત્રણ વિના પાર્ટીમાં જતું નથી. તમે લોકો ગયા જ કેમ? ના જવું જોઈએ ને. જો કોઈએ ના બોલાવ્યા હોય તો પણ તમે ગયા, તો તમારી સાથે જે કંઈ પણ થયું એ સાચું જ થયું. તમે શું કહી રહ્યા છો મહારાજ શેરખાન? તમારે જગ્ગુને સજા કરવી જોઈએ, નહીં કે અમને ગુનેગાર ઠેરાવવા જોઈએ. મારે તમારા બંનેને જ સજા કરવી જોઈએ. મને તમારા બંને વિશે દરરોજ ઘણી ફરિયાદો મળે છે. તમે બંને બીજા પ્રાણીઓના ઘરમાંથી ખોરાક ચોરી કરો છો. ક્યારેક તમે મારું ભોજન પણ ચોરીને ભાગી ગયા છો. હું ગુસ્સે થાઉં તે પહેલાં અહીંથી જલ્દી નીકળી જાઓ, નહીંતર. શેરખાનનો ગુસ્સો જોઈને ટીલું ઊંટ અને કાળીઓ રીંછ ઊભી પૂંછડીએ ત્યાંથી ભાગી ગયા. થોડે દૂર ચાલ્યા પછી તેઓ એક જગ્યાએ રોકાઈ. પછી ટીલુએ કાળિયા રીંછને કહ્યું, બધાનો દિવસ એક દિવસ જરૂર આવે છે કાલિયાભાઈ. હું આ અપમાનનો બદલો ફક્ત જગ્ગુથી જ નહીં પણ મહારાજ શેરખાનથી પણ લઈશ. હું કોઈને પણ છોડીશ નહીં. આ ઘટના પછી થોડા મહિના વીતી ગયા. જંગલમાં દુકાળ પડ્યો. બધા જંગલી પ્રાણીઓ ભૂખથી મરી રહ્યા હતા. કાળીઓ રીંછ અને ટીલું ઊંટ તેમની ઝૂંપડીની સામે બેઠા હતા. તેઓએ 4 દિવસથી કંઈ ખાધું ન હતું. તેઓ ભૂખથી થાકીને ચૂપચાપ બેઠા હતા. એટલામાં એક ઋષિ ત્યાંથી પસાર થયા. તેમને જોઈને તેઓ તેમની પાસે ગયા અને કહ્યું, તમે બંને આટલા ચૂપચાપ કેમ બેઠા છો? તમને શું થયું છે? તમે મહાન ઋષિ છો બાબાજી. તમે પ્રાણીઓની ભાષા પર બોલી શકો છો. હા, હું બધા પ્રાણીઓની ભાષા બોલી અને સમજી શકું છું. પણ તમે બંને થાકેલા કેમ દેખાવ છો? અને આ જંગલને શું થયું છે? પછી કાલિયા રીંછે ઋષિને જંગલમાં દુકાળ વિશે બધું કહ્યું. ઋષિએ પોતાના કળશમાંથી એક બંગડી કાઢી અને ટીલું અને કાલિયા સામે મૂકી. તેણે કહ્યું, આ બંગડી લઈ જા અને તેને રાખ. મારા ગયા પછી જ્યારે તું તેને પહેરીશ ત્યારે તારા માટે એક રહસ્યમય જંગલનો દરવાજો ખુલશે. ત્યાં એક એવું જંગલ છે જે ક્યારેય દુષ્કાળનો સામનો કરતું નથી. તે એક રહસ્યમય જાદુઈ જંગલ છે જ્યાં તમને ઝાડ પર લટકતા તમામ પ્રકારના ફળો જોવા મળશે. વિવિધ ફળોનો ઉલ્લેખ સાંભળીને બંનેના મોઢામાં પાણી આવી ગયું. પણ એક વાત યાદ રાખો, આ રહસ્યમય જંગલનો આનંદ એકલા ન માણો. જંગલના બધા પ્રાણીઓને મદદ કરો અને તેનો દુરુપયોગ ન કરતા ભૂલથી પણ નહીંતર તમારું મૃત્યુ નિશ્ચિત થઈ જશે અને તરત જ તમે મરી જશો. આ સાથે ઋષિ અદૃશ્ય થઈ ગયા. કાલિયા રીંછે ઝડપથી બંગડી પહેરી અને તેમની સામે એક રહસ્યમય દરવાજો ખુલ્યો જે રંગબેરંગી કિરણો ફેલાવતો હતો. કાલિયો અને ટીલું એ જંગલમાં ઝડપથી ગયા. દરવાજામાં પ્રવેશ્યું. બીજી જ ક્ષણે તેઓ પોતાને એક રહસ્યમય જંગલમાં જોયા. જંગલ તમામ પ્રકારના ખોરાકથી ભરેલું હતું. ઝાડ પર પુષ્કળ ફળો લટકતા હતા. આ બધું જોઈને તેઓ ખૂબ ખુશ થયા. જોઈ રહ્યો છે દોસ્ત, આ આખું જંગલ હવે આપણું છે. આપણે તેના પર રાજ કરીશું. ઝાડ પર લટકતા ફળોની વિપુલતા અને અદ્ભુત સુગંધ જુઓ. હા, સૌ પ્રથમ આપણે બંને આપણી ભૂખ સંતોષવી જોઈએ. ચાલો કંઈક ખાઈએ. આપણે ઘણા સમયથી ભૂખ્યા છીએ. હા, ચાલો જઈએ. મને પણ ખૂબ ભૂખ લાગી છે. ચાલો પહેલાં થોડું ફળ ખાઈએ. પછી બંને થોડા ફળ તોડીને ખાવાનું શરૂ કર્યું. પેટ ભરીને ખાધા પછી ટીલુએ કાળિયાને કહ્યું, સાંભળ દોસ્ત, આપણે શું જંગલના બીજા પ્રાણીઓને અહીં લાવવા છે? શું બાબાજીએ કહ્યું એ રીતે આપણે બીજને મદદ કરવી છે? શું તું પાગલ થઈ ગયો છો? તે બધાએ આપણું અપમાન કર્યું અને મને બગાડી દીધો. હવે મારો બદલો લેવાનો સમય આવી ગયો છે. હું કોઈને મદદ નહીં કરું. જો તેઓ અહીં આવશે તો હું તેમને પણ બગાડી દઈશ.
સાચી વાત છે તારી. પછી તેઓએ સાથે મળીને ઘણા બધા ફળો અને શાકભાજી લીધા. તેમને તેમના જંગલમાં લાવ્યા અને તેમની ઝૂંપડીની સામે બેસીને ખાવા લાગ્યા. તેમને ખાતા જોઈને કેટલાક પ્રાણીઓ તેમની પાસે આવ્યા. એમાં જગ્ગુ પણ તેમની વચ્ચે હતો. તેને કહ્યું, ટીલુભાઈ, તમને આટલો બધો ખોરાક ક્યાંથી મળ્યો? અમને પણ કહો. અમે ઘણા દિવસોથી ભૂખ્યા છીએ. અમારી મદદ કરો. આ ખોરાક બધો મારો છે. હું ગમે ત્યાંથી લાવ્યો હોઉં. તમને શું વાંધો છે? હું 5 દિવસથી ભૂખ્યો છું. જંગલના બધા વૃક્ષો તેમના પાંદડા સુકાઈ ગયા છે. અમને થોડા ફળ આપો જેથી અમે અમારા જીવ બચાવી શકીએ. હા તીલુભાઈ, કાલિયાભાઈ, દયા કરો, મદદ કરો અમારી. શું તમે પાગલ થઈ ગયા છો? આ બધો ખોરાક મારો અને ટીલુભાઈનો છે. તમને કંઈ નહીં મળે. હવે મારાથી દૂર જાઓ. કાળિયાભાઈ, તમને આ ફળો ક્યાંથી મળ્યા? બસ મને આટલું કહો. હું તમને કંઈ નહીં કહું. હું કંઈ પાગલ છું? અને એ દિવસનું અપમાન હું ભૂલ્યો નથી. એટલે હું કંઈ નહીં કહું તને. હવે મને હેરાન ના કર. અહીંથી ચાલ્યો જા. કાલિયા રીંછે જગ્ગુનું અપમાન કર્યું અને તેને ભગાડી દીધો. પછી તે બધા મહારાજ શેરખાન પાસે ગયા અને તેને તીલુ ઊંટ અને કાલિયા રીંછ વિશે બધું કહ્યું. બધું સાંભળ્યા પછી તો એ વાત છે, પણ મને એ નથી સમજાતું કે ટીલું ઊંટ અને કાળિયો રીંછ તો બેરોજગાર છે, તો તેમની પાસે આ બહુ આવ્યું ક્યાંથી? મહારાજ, તમે પોતે જ જઈને પૂછી લો ને. તમે મહારાજ છો આ જંગલના. તમારી વાત એ જરૂર માનશે જ. પછી મહારાજ શેરખાન ટીલું ઊંટ અને કાલિયા રીંછ પાસે જાય છે. અરે ફરીથી આવી ગયા તમે બધા. નીકળો અહીંથી. મેં કીધું ને, હું તમને એક ફૂટી કોડી પણ નહીં આપું એમાંથી. મહારાજ શેરખાન ભીડની વચ્ચે ઊભા રહીને બધું સાંભળી રહ્યા હતા. પછી તેને આગળ આવીને કહ્યું, આ શું છે ટીલું અને કાલિયા? જંગલના બધા પ્રાણીઓ મુશ્કેલીમાં છે અને તેમને મદદ કરવાને બદલે તમે તેમને ભગાડી રહ્યા છો. મહારાજ, જ્યારે જગ્ગુએ મને તમારા ભોજન સમારંભમાંથી કાઢી મૂક્યો ત્યારે શું તમે જગ્ગુને આ પ્રશ્ન પૂછ્યો હતો? જગ્ગુએ તમારી સાથે કંઈ ખોટું કર્યું નથી, અને જો તેણે કર્યું પણ હોય તો પણ તમે બધા જંગલી પ્રાણીઓને તેના માટે સજા કરી શકો નહીં. જંગલના બધા પ્રાણીઓ ભૂખ્યા છે. કેટલાક ભૂખથી મરી ગયા છે. તેમને થોડો ખોરાક આપો જેથી તેઓ પોતાનો જીવ બચાવી શકે. સંભાળ દોસ્ત, આપણે મહારાજ શેરખાન સામે શરત મૂકીએ કે તેઓ તને આ જંગલના રાજા બનાવે તો જ આપણે તેને જાદુઈ જંગલ વિશે કહેશું. કાલિયાના શબ્દો સાંભળીને ટીલુએ મહારાજ શેરખાનને કહ્યું, હું તમને મદદ કરી શકું છું મહારાજ. હકીકતમાં હું જંગલના બધા પ્રાણીઓ માટે ખોરાક પણ પૂરો પાડી શકું છું. તેઓ વર્ષો સુધી ખાઈ શકે તેટલો ખોરાક. પણ મારી એક શરત છે. આ ફક્ત ત્યારે જ શક્ય બનશે જો મારી શર્ત પૂર્ણ થાય. શરત? કેવા પ્રકારની શરત? શરત એ છે કે મહારાજ, તમારે મને આ જંગલનો રાજા જાહેર કરવો પડશે અને તમારે તેમાં સામાન્ય પ્રાણીઓની જેમ રહેવું પડશે. મગજ ખરાબ થઈ ગયું છે તારું કે શું ટીલું ઊંટ? શું તમને ખબર પણ છે કે રાજા બનવાનો અર્થ શું છે? શું તું રાજા તરીકે જંગલ ચલાવી શકીશ? અત્યારે તમે પણ તમારા લોકો માટે કંઈ કરી શકતા નથી મહારાજ. તો કાલ વિશે ભૂલી જાઓ. આજ વિશે વિચારો. કાલિયાના શબ્દો સાંભળીને શેરખાન ઊંડા વિચારમાં પડી ગયો. પછી તેણે કહ્યું, સારું ટીલું, હું તારી શરત સ્વીકારીશ. હું મારા લોકોને મરતા જોઈ શકતો નથી. હું તમારી બધી શરતો સ્વીકારું છું. મને કહો કે શું કરવાનું છે. સારું, પહેલાં જાહેર કરો કે આજથી હું આ જંગલનો રાજા છું, તમે નહીં. પછી હું એ જગ્યા બતાવીશ. પછી જેમ ટીલુએ કહ્યું હતું તેમ સિંહ રાજાએ જંગલમાં જાહેરાત કરી. આજથી ટીલું ઊંટ આ જંગલનો રાજા છે. ટીલું, કાલિયા, મેં તમારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. હવે તમારે મારા જંગલવાસીઓ માટે ખોરાકની વ્યવસ્થા કરવી પડશે. પછી ટીલુ અને કાળિયો શેરખાનને પોતાની સાથે લઈને ઋષિએ આપેલું બંગડી પહેરીને રહસ્યમય દરવાજા પાસે આવ્યો. પહેલા
બંગડી પહેરીને દરવાજા સામે ઊભા રહેતાની સાથે જ દરવાજો ખુલી જતો હતો. પરંતુ આજે એવું બન્યું નહીં. દરવાજો ખુલતો ન હતો. કાલિયાએ વારંવાર પ્રયાસ કર્યો, પરંતુ તે ખુલ્યો નહીં. આ જોઈને તીલુ અને કાલિયો ગભરાઈ ગયા. પછી શેરખાને કહ્યું, તમે મને મૂર્ખ બનાવવા માટે અહીં લાવ્યા છો. આ કેવો મજાક છે? બરાબર એ જ સમયે એ જ સાધુ મહારાજ પ્રગટ થયા અને કહ્યું, મેં તમને બધા પ્રાણીઓને મદદ કરવાનું કહ્યું હતું, પરંતુ તમે તમારા રાજાનું પદ હડપ કરી લીધું અને જંગલના રાજાને તમારી જાહેરાત કરાવી. તમે કદાચ ભૂલી ગયા છો કે મેં તમને ચેતવણી આપી હતી કે જો તમે આનો દુરુપયોગ કરશો તો તમે બંને મરી જશો. આ સાથે બાબાજીએ કાળિયા પાસેથી બંગડી છીનવી લીધી અને પછી શેરખાને તેમના પર હુમલો કરીને બંનેને મારી નાખ્યા. પછી બાબાજીએ શેરખાનને કહ્યું, સિંહ રાજા, એ મારી ભૂલ હતી. સિંહ જંગલનો રાજા છે, તેથી મારે તમને આ બંગડી આપવી જોઈતી હતી, તે કપટી પ્રાણીઓને નહીં. આ બંગડી લો. જ્યારે પણ તમે આ બંગડી પહેરશો ત્યારે રહસ્યમય જાદુઈ જંગલનો દરવાજો ખુલશે. જ્યાં સુધી તમારું જંગલ સામાન્ય ન થાય ત્યાં સુધી તમારા જંગલના બધા પ્રાણીઓ તેમના મન અને ભૂખ સંતોષીને ખાઈ શકે છે. આ સાથે બાબાજી અદૃશ્ય થઈ ગયા અને તે દિવસથી જંગલના બધા પ્રાણીઓ તે જાદુઈ જંગલમાં જવા લાગ્યા અને મન ભરીને ખાવા લાગ્યા.